નમસ્કાર. આપ સૌ જાણો છો કે આપણે આજે યુટી એડમિનિસ્ટ્રેશનના 10 વર્ષ પૂર્ણ થયા તે અનુસંધાનમાં આજે આપણે હેલ્થ કેમ્પ રાખવામાં આવ્યો છે. તો આજના આપણા હેલ્થ કેમ્પમાં અધ્યક્ષસ્થાન પર વિરાજમાન સરપંચ શ્રી દિશાબેન કાનાને આપણે સ્વાગત કરીશું. તો હું ભાનુબેન પંચાયત સભ્યને વિનંતી કરીશ કે તેઓ આજના અધ્યક્ષસ્થાન પર ઉપસ્થિત આપણા ગુજરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિશાબેન કાનાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. હું પંચાયતના સભ્ય શ્રી નરેન્દ્રકુમાર હારાને અનુરોધ કરીશ કે તેઓ ડોક્ટર વિશ્વાસનું પુષ્પગુચ્છથી સ્વાગત. ગ્રામ પંચાયતના સભ્ય શ્રી વિકી અર્જુનને વિનંતી કરીશ કે તેઓ ડોક્ટર રૂબીનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ઉચ્ચવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી નિશાબેન કાનાને વિનંતી કરીશ કે તેઓ આજના હેલ્થ કેમ્પ વિશે અને આપણા જે ઉચ્ચવા ગ્રામ પંચાયતના જે આવતા જે પ્રોગ્રામ છે એની વિશે બે શબ્દ આજે આપણને જણાવે. આજ રોજ આપણા ઉચ્ચવા ગામમાં પંચાયતમાં એકત્ર થયા છે. આજના મેડિકલ કેમ્પમાં પધારેલા ડોક્ટર સાહેબ, સ્વાસ્થ્ય કર્મચારીઓ તેમજ પંચાયતના સભ્યોનું સ્વાગત કરીએ છીએ. સન્માનીય પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબનો 28 ઓગસ્ટે જન્મદિવસ છે તેમજ 29 ઓગસ્ટના પ્રશાસક સાહેબના 10 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે અને પ્રદર્શન તેમનો વિકાસ સારો થયો છે. આ તમામ ઉજવણીના ભાગરૂપે આપણે મેડિકલ કેમ્પ કરીએ છીએ. આ ઉપરાંત સ્વસ્થ અભિયાન, વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. તેમજ ગ્રામ પંચાયતના લાભાર્થીઓને પણ આ પ્રસંગે શક્ય રાખવાનું નક્કી કર્યું છે. પ્રશાસક સાહેબ અમે ગ્રામજનોના જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ અને આશીર્વાદ આપીએ છીએ. દીવમાં બુચવરા ગ્રામ પંચાયતમાં હેલ્થ કેમ્પ યોજાયો. દમણ, દીવ, દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબનો 28 ઓગસ્ટે જન્મદિન હોય અને પ્રદેશમાં 10 વર્ષ ફરજ બજાવવા બદલ 10 સાલ 2 મિસાલ સંદર્ભે સમગ્ર દીવ જિલ્લામાં હર્ષ ઉલ્લાસથી ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત આજે બુચવરા ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રીમતી નિશાબેન કાનાની અધ્યક્ષતામાં હેલ્થ કેમ્પ યોજાયો. ત્યારબાદ સ્વચ્છતા કાર્યક્રમ, રાશન કીટનું વિતરણ અને વૃક્ષારોપણ થયું. બુચવરા પંચાયતના સરપંચ શ્રીમતી નિશાબેન કાનાની પોતાના વિસ્તારમાં પ્રશંસનીય કામ કરવા બદલ 10 દિવસ પહેલા જ 15મી ઓગસ્ટે પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબે ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.